ओके चलो काल આપણે 11મા ધોરણમાં જે ચેપ્ટર કન્ટિન્યુ છે ત્યાંથી આપણે આગળ વધીએ પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન ક્રમચય અને સંચય ક્રમચય અને સંચયમાં આપણે 7.1 એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી હતી અને એના એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યા હતા હવે એમાં કેટલા એક્ઝામ્પલ બાકી છે બે એક્ઝામ્પલ બાકી છે 5મા નંબરનો અને 6થા નંબરનો એટલે આપણો આ ચેપ્ટર ની પહેલી એક્સરસાઇઝ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે આજ નવી એક્સરસાઇઝ ને સ્ટાર્ટ કરશું કારણ કે નવી એક્સરસાઇઝમાં ફેક્ટોરિયલ શબ્દ જે નવો છે તમારી માટે એની પહેલા થોડી થિયરી સમજવી પડે અને ફેક્ટોરિયલની વ્યાખ્યા આપશું કે આ શું કહેવા માંગે છે પ્લસ 7.2 એક્સરસાઇઝ બહુ નાની છે 7.3 અને 7.4 એ એક્સરસાઇઝ તમારી મોટી છે ઓકે તો આજ આપણે સ્ટાર્ટ કરીએ આમાં જે બે એક્ઝામ્પલ છે પહેલા સોલ્વ કરીને પછી એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપણે ગણશું અરેન્જમેન્ટ શું કે આપણે પરમ્યુટેશન ને શું શબ્દ આપે છે અરેન્જમેન્ટ આપે છે કોમ્બિનેશન એટલે આપણે શું શબ્દ આપીએ છીએ સિલેક્શન આપીએ છીએ ઓકે ઓલામાં સિલેક્શન કરવાનું હોય કે જાજી બધી વસ્તુ એમાંથી તમારે શું કરવાનું હોય કોઈ વસ્તુ પસંદગી કરવાની હોય અને આમાં શું કરવાનું હોય અરેન્જમેન્ટ એટલે શું કરવાનું ગોઠવણી કરવાની હોય કે કોઈ પણ લાઈક આ 2 3 5 આ 3 નંબર છે એને અંદર કેટલી રીતના ગોઠવી શકાય રિપીટેશન કરીને અને રિપીટેશન નહીં કરીને તો એ બધી વસ્તુ આપણે અત્યારે ક્રમચયમાં શીખીએ છીએ એની આપણે આ 4 એક્ઝામ્પલ જોયા સિમ્પલ એક્ઝામ્પલ હતા અને આવડી જાય એવા હતા આની પછી જે એક્સરસાઇઝ આપેલી છે ખાસ કરીને કોમ્બિનેશન તમારે વધારે ભણવાનું આવશે કારણ કે આગળ જતા તમારું જે પ્રોબેબિલિટી ચેપ્ટર આવશે અને પછીનો આપણે જે ચાલુ કરશું પ્રોબેબિલિટી એટલે કે આપણે કહીએ તો સંભાવનામાં મોસ્ટ ઓફલી કોનો યુઝ થશે કોમ્બિનેશનનો યુઝ થશે કોનો યુઝ થશે સંચય જે આપણે ભણીએ છીએ એનો યુઝ આપણે થવાનો છે એટલે ખાસ કરીને કોમ્બિનેશનમાં ધ્યાન આપજો શું કહેવા માંગે છે અને કઈ રીતના સોલ્વ કરાય ઓકે તો હવે આપણે અત્યારે આ બે એક્ઝામ્પલની વાત કરીએ અને બે એક્ઝામ્પલ કઈ રીતના સોલ્વ થશે અને કઈ રીતના એની મેથડ આ એક્ઝામ્પલ આપેલું છે જે એક્ઝામ્પલ બહુ જ સિમ્પલ છે અને તમે 10મા ધોરણમાં શીખી ગયા હોય એવો એક્ઝામ્પલ છે તો રકમ સમજવાની ટ્રાય કરો કે એક સિક્કો કેટલી વખત રિપીટ કરવામાં આવે એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે ઓકે એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે અને પરિણામ નોંધવામાં આવે છે એનું જે રિઝલ્ટ આવે એ તમે નોટ કરો છો તો કેટલા શક્ય પરિણામો હશે કેટલા પરિણામ બની શકશે કેટલી વખત રિપીટ કરવાનું છે 3 વખત રિપીટ કરવાનું છે તો હવે એક સિક્કાની વાત થાય છે એક સિક્કો તો સિક્કા માટે આઉટકમ હવે આ શબ્દનો યાદ રાખજો આપણે શબ્દ શીખવાના છે બધા આઉટકમ્સ એટલે કે તમારું રિઝલ્ટ આવે અને શું કહે આઉટકમ હું સિક્કો ઉડાડું છું એક સિક્કો ગા કર્યો ધારો કે શું આવશે મારે છાપ આવશે અથવા કાટ એટલે કે હેડ અથવા શું આવશે ટેલ આવશે તો જો એક સિક્કો ઉડાડીએ અને જે વસ્તુ જે ઘટક આવતો હોય જેમ કે જે ઇવેન્ટ બનતી હોય ત્યાં શું આવશે હેડ આવ્યું ત્યાં શું આવશે ટેલ તો એ જે રિઝલ્ટ આવે છે એને શું કહેવાય આઉટકમ્સ કહેવાય શું કહેવાય આઉટકમ્સ તો એક સિક્કાના આઉટકમ્સ માટે આપણે એક સિક્કાના આઉટકમ શું હોઈ શકે હેડ અથવા શું હોઈ શકે ટેલ શું હોઈ શકે ક્યાં તો હેડ આવશે ક્યાં તો ટેલ આવશે હેડ એટલે છાપ અને ટેલ એટલે શું થાય કાટ આપણે છાપ કાટ બોલીએ સિક્કો તમે ક્રિકેટ એવું રમતા હોય ત્યારે છાપ અને કાટ સિક્કો ઉડાડીને તમે યાદ હોય તમને કે આને છાપ કહેવાય અને કાટ હેડ અને ટેલ કહેવાય તો સિક્કા માટે આઉટકમ્સ કેટલા છે સિક્કાના આઉટકમ્સ કેટલા આવે હેડ અથવા ટેલ આવવાનું છે બંને એક સાથે તમે એ બનાવી લોજિક નહીં દોરવાનું કે સર સિક્કો વચ્ચે ઉભો રહ્યો હોય તો ઓકે સિક્કાના બે ભાગ કરીને ઉડાડીએ તો બંને હેડ આવી શકે એવી બધી આપણે ચર્ચા નથી કરવાની આપણે રિયલ લાઈફમાં એક સિક્કો હોય અને એમાં જે આપણે પરિસ્થિતિ બનતી હોય એનો અભ્યાસ કરવામાં આવે છે ઓકે એટલે પ્રોબેબિલિટી કે પછી આ ક્રમચય કે સંચયની વાત કરશો ત્યારે સિક્કાના એક્ઝામ્પલ હોય ત્યારે આ રીતના ખાસ ધ્યાન આપવાનું ઓકે તો સિક્કો કેટલી વખત ઉડાડવામાં આવે છે 3 વખત ઉડાડવામાં આવે છે તો લખીએ આપણે સિક્કાને એક વખત ઉછાળતા મળતા આઉટકમ અથવા મળતા પસંદગીના પ્રકાર આપણે પસંદગી લખશું કેટલી રીતના જો તમે સિક્કો એક વખત ઉડાડો તો કેટલી વખત શક્યતા બને કે હેડ આવે કે ટેલ આવે એટલે કેટલી ઘટના બની શકે 2 ઘટના બની શકે ઓકે હવે ઈ નવી સિક્કો
સિક્કાને બીજી વખત ઉછાળતા મળતા પસંદગીનો પ્રતાપ. હવે સિક્કો આની વાત પૂરી થઈ ગઈ, બે જવાબ આવી ગયા. હવે ફરી વખત સિક્કો ઉડાડીએ એટલે એક વખત ઉડાડ્યો, જો સમજો એક વખત ઉડાડ્યો ત્યારે શું આવવાની શક્યતા છે કે હેડ આવશે કે ટેલ, એટલે કે આઉટકમ કેટલા છે આપણે એક ને એક બે છે. હવે શબ્દ સમજો કેમ સર આમાં આવું ન કીધું, તમે એમ કહો છો કે સર એક હેડ આવે અને એક ટેલ આવે, તો હેડ આવવાની શક્યતા એક છે, ટેલ આવવાની શક્યતા એક છે, તો એક ગુણાકાર એક નો થાય. ઓકે, તો હવે આ વસ્તુ સમજવાની છે. તમને એવું લાગવું જોઈએ અથવા સવાલ થવો જ જોઈએ મનમાં કે સર આમાં બે કેમ નહીં થાય, તો સમજો જો હેડ આવે એની શક્યતા કેટલી છે એક છે, ટેલ આવે એની શક્યતા એક છે, પરંતુ એક વસ્તુ વિચારો ક્રોસ ક્યારે વાપરીએ છીએ આપણે, ક્રોસ ક્યારે વાપરીએ અને હોય ત્યારે, અને પ્લસ ક્યારે વાપરીએ અથવા હોય ત્યારે, એમાં તમે એક રીજો. હવે સિક્કો ઉડાડીએ તો છાપ આવશે અથવા શું આવશે કાટ આવે, એવું જ બોલે અથવા શબ્દ બોલે અને તો નહીં આવે, અને ફરજિયાત છે કે ભાઈ પહેલો સિક્કો ઉડાડ્યો તો છાપ આવ્યો અને બીજી વાર સિક્કો ઉડાડ્યો તો કાટ આવી, એમ અને શબ્દ નો બીજી વખતે છાપ આવી શકે. એકવાર 5 વાર સિક્કા ઉડાડો તો 5 વખત છાપ આવી શકે, 2 વખત છાપ આવે, 3 વખત કાટ આવી શકે, એમ કોઈ વસ્તુ કહી શકાતી નથી. એટલે કે ક્યાં તો હેડ આવશે અથવા હેડ ઓર ટેલ, અથવા તો શું આવશે ટેલ આવશે. એટલે કે હેડ અને ટેલ ની વાત કરે ત્યારે અથવા શબ્દ યુઝ થાય છે, અથવા માટે શું આવશે પ્લસ આવશે. એટલે એક ને એક કેટલા આઉટકમ છે એના બે આઉટકમ થાય, એટલે એને શું લખ્યા બે લઈ જશો. આ બે લખ્યા એમાં અથવા આવશે ને અને આવશે. ખાસ વસ્તુ સમજજો કે સિક્કો જ્યારે તમે ઉછાળો છો ત્યારે હેડ અને ટેલ આવશે એવું ન બોલે, શું બોલે હેડ અથવા શું આવશે ટેલ આવશે. કારણ કે અને એટલે શું થઈ જાય એ ઘટના બનવાની છે. મારે ટાઈ પણ પહેરેલી છે અને બેલ્ટ પણ પહેરેલી છે. ઓકે, તો ટાઈ પણ આપણે 5 પ્રકારની છે અને બેલ્ટ ધારો કે 3 પ્રકારના છે, તો બંને કરવાનું છે તો ફાઇનલ છે. ભલે તમે ટાઈ છે તમારી એ 5 માંથી કોઈ સિલેક્ટ કરો અને બેલ્ટ છે તમે 3 માંથી સિલેક્ટ કરો, પરંતુ બંને ફરજિયાત કરવાનું છે. ન્યા અને શબ્દ યુઝ થાય આપણે કેટલી રીતના તૈયાર થઈ શકે, 15 રીતના તૈયાર થઈ શકે. એટલે કે આવી બધી ચર્ચા અને બંને વસ્તુ પહેરવાની. હું જો એમ કહું કે મારે ટાઈ પહેરવાની છે એની રીત કેટલી છે 5, અથવા મારે શું પહેરવું છે બેલ્ટ, જો હું અથવા શબ્દ યુઝ કરું તો મારે અહીંયા શું આવશે પ્લસ આવશે. એટલે ખાસ ધ્યાન રાખજો અથવા કે ત્યારે પ્લસ આવે અને કે ત્યારે શું આવશે ગુણાકાર આવશે. અહીં આપણે હેડ આવશે અથવા શું આવશે ટેલ આવશે. એટલે કે 1 + 1 એટલે આઉટકમ કેટલા આવ્યા 2. જો મેં સમજાવવાની ટ્રાય કરી છે, નો સમજાય તો પાછું પૂછી લેજો. ઓકે, બીજી વખત ઉડાડો તો પણ કેટલો કે હેડ આવશે અથવા ટેલ આવશે. સેમ એજ સિક્કાને ત્રીજી વખત ઉછાળવામાં આવે તો પસંદગીનો પ્રકાર કેટલો આવશે 2 આવશે. આમ કુલ શક્ય પરિણામ 2 ગુણાકાર 2 ગુણાકાર 2 એટલે કેટલા આવશે 8. ઓકે, ન્યા શું આવશે અને આવશે. પહેલા વખતે કેટલા બન્યા 2 પરિણામ બન્યા, અને બીજી વખતે કેટલા બન્યા 2 બન્યા, અને ત્રીજી વખતે કેટલા બન્યા. કારણ કે એક વસ્તુ વિચાર, ધારો કે પહેલી વખતે હેડ આવ્યું અને બીજી વખતે શું આવ્યું ટેલ આવ્યું, પછી શું આવ્યું હેડ આવ્યું, તો બધા ઘટના બનાવવાના છે. વચ્ચે શું શબ્દ આવશે અને આવશે અને આવશે અને આવશે. એટલે આપણે છેલ્લે 2 ગુણાકાર શું કરવું પડશે 2 કરવું પડશે. એટલે ખાસ ધ્યાન રાખજો હેડ અથવા ટેલ આવે છે ત્યારે અથવાનો શબ્દ યુઝ થાય છે, અને જ્યારે આપણે પ્રોસેસ છે અને આપણે એક પ્રોસેસ છે ત્રીજી વખત ઉડાડવાની. એક વખત ઉડાડો, બીજી વખત ઉડાડો, ત્રીજી વખત ત્રણ પ્રોસેસ કરવાની છે. એટલે આ એક પ્રોસેસ કરો અથવા આ પ્રોસેસ કરો અથવા આ પ્રોસેસ કરો, એ નથી વાત. ઓકે, એટલે કુલ શક્ય પરિણામ કેટલા આવ્યા આપણે 8 આવ્યા. હવે એક વસ્તુ સમજો કે આ સિક્કાને એક વખત ઉડાડવાનો છે, પછી એમ નથી બોલવાનું કે આપણે 3 વખત ઉડાડે, એક સિક્કો ઉડાડ્યો અને પછી બીજી વખત ઉડાડ્યો અને ત્રીજી વખત ઉડાડ્યો, એમ બોલાય? એવું તો ના બોલાય કે એક વખત ઉડાડ્યો અથવા બીજી વખત ઉછાળવામાં આવે અથવા નથી બોલાતું. ત્યાં શું બોલાય કે એક વખત ઉછાળવામાં આવે અને પછી બીજી વખત ઉછાળવામાં આવે અને પછી ત્રીજી વખત ઉછાળવામાં આવે. એ બધા વચ્ચે આ જે 2 આવ્યા, આના 2 આવ્યા અને આના 2, એ બધા વચ્ચે અને નો સંબંધ છે. અને એટલે શું આવે ક્રોસ, એટલે 2 ગુણાકાર 2 ગુણાકાર 2
એટલે કે એને શું ગુણાકાર શબ્દ આવે છે. અને જ્યારે રિઝલ્ટ આવતા હતા, જે આઉટકમ્સ હતા, હેડ આવે અથવા શું આવે ટેલ. આની આ વસ્તુ પાસામાં જે આપણે ડાઇસ કહીએ, શું કહેવાય ને ઇંગ્લિશમાં ડાઇસ. આને આપણે શું કહીએ, સિક્કાને શું કહીએ, કોઈન. શું કહેવાય, કોઈન. એ મોલાને શું કહેવાય, ડાઇસ. આપણે જે પાસો કહીએ, પાસો ઘા કરીએ તો કેટલા આઉટકમ આવે, કેટલા આઉટકમ આવશે, 1 2 3 4 5 અને 6. ઓકે, આ બધી વસ્તુ શા માટે હું તમને વચ્ચે વચ્ચે કહેતો જાઉં, કારણ કે આને પછીનું ચેપ્ટર છે આપણું પ્રોબેબિલિટી, અને સારું એવું છે અને બહુ ઈઝી ચેપ્ટર છે 11th માટે. બાકી 12th માટે બહુ જ સારું અઘરું ચેપ્ટર થોડું કહેવાય અને સમજવા જેવું ચેપ્ટર છે પ્રોબેબિલિટી, જે તમારે 12th માં આવશે. એટલે આપણે આને પછીનું ચેપ્ટર પ્રોબેબિલિટી ચાલુ કરશું. થિયરી બેઝ છે, મજા આવે એવું ચેપ્ટર છે અને તમને કંઈક નવું શીખવા મળે એની માટે આપણે એ ચેપ્ટર લઈશું. ઓકે ફ્રેન્ડ, એક યાદ રાખજો 11th નું ઈઝી ચેપ્ટર છે. હવે આ વાત તો થઈ ગઈ. તમને એવું લાગતું કે સર કયા કયા આ કઈ રીતના આવ્યા, તો બહુ સિમ્પલ રીતના બનાવી શકાય. જો હું તમને ખાલી એક વસ્તુ કહી આપું, કેટલા શક્ય પરિણામ બને, હેડ હેડ હેડ, ટેલ ટેલ ટેલ, હેડ ટેલ હેડ, THT, TTH, HTT. ઓકે, એન્ડ લાસ્ટ કયું આવ્યું, HTHH. કેટલા બન્યા, 2 2 4 ને 2 6 ને 1 7. HTT આવ્યું, TTH આવ્યું, તો હવે બાકીનું HHT. ઓકે, આ કેટલા થઈ ગયા, જો 1 2 3 4 5 6 7 ને 8. આ એક વખત ઉડાડ્યો ત્યારે હેડ આવ્યો, બીજી વખત ઉડાડ્યો ત્યારે હેડ આવ્યો, ત્રીજી વખત ઉડાડ્યો ત્યારે હેડ આવ્યો. પછી આમાં કેવું બનતું, ત્રણ વખત T આવતા છે, આમાં પહેલા હેડ હતી, એવી રીતે શક્ય પરિણામ કેટલા આવ્યા, 8 આવે. જો તમને આવું ના આવડે તો આ રીતના પણ એને સોલ્વ કરી શકાય. આ ઇન કેસ તમને ન આવડતું તો આ રીતના સોલ્વ કરી શકાય. છગડીયા કૌંસમાં લઈ નખાય અને બધા વચ્ચે આપણે યુનિયન સેટ આવશે. શું આવશે, યોગફળ આપણે ક્રોસ લખીએ તો પણ ચાલશે અથવા યુનિયન સેટ લખીએ તો પણ ચાલશે. તો શું થાય, HH, પહેલા આ બેનું પ્રોસેસ કરી નાખે તો શું થાય, HH HT TH TT. ઓકે, આ બેની વાત કરી નાખી. ગુણાકાર શું કર્યું, HT. આ કઈ મેથડ થઈ ખબર છે ને, કાર્ટેશિયન ગુણાકાર આવતો તમારે, જે યોગગણ અને છેદગણમાં ઈ આ મેથડ થઈ તમારે. પછી આપણે આ ગુણાકાર આની હારે કરી નાખીએ, HHH HHT HTH HTT THH THT TTH and TNT. ઓકે, TTT. તો આ રીતના તમે આ સોલ્વ કરી શકો છો. ઓકે, આ સિમ્પલ વસ્તુ. આની આ વસ્તુ એક્ઝામ્પલ તમને કીધું કે 2 વખત ઉછાળવામાં આવે તો પહેલી વખત કેટલા આવશે, 2 આવશે. બીજી વખત 2 એટલે ટોટલ 2 ગુણે કેટલા ઓપ્શન આવશે, 4 ઓપ્શન આવશે. કેટલા ઓપ્શન આવશે, 4 ઓપ્શન. એટલે કયો જવાબ થશે તમારો, આ જવાબ થશે જે તમારા 10મા ધોરણમાં એક્ઝામ્પલ આવતા આ રીતનો દાખલો થશે. ઓકે, તો ખાલી સિમ્પલ વસ્તુ સમજવાની છે કે 3 વખત સિક્કો ઉડાડવામાં આવે છે ત્યારે આ ઘટના બને છે. ઓકે, તો હવે પછી આપણે જોઈએ કે નવી રકમ શું કહેવા માંગે છે અને એને કઈ રીતના સોલ્વ કરીએ. છેલ્લા નંબરનો એક્ઝામ્પલ જોઈએ શું કહેવા માંગે છે. ઓકે, ચાલો હવે છેલ્લા એક્ઝામ્પલ શું કહેવા માંગે છે જોઈએ આપણે કે ભિન્ન 5, હવે કાંઈ નોટ કરજો, ભિન્ન 5 રંગોના ધ્વજ આપેલ છે. ધ્વજ તમને ખબર છે, એક ધ્યાન રાખજો, એમાં રકમમાં છે ને એમાં ભિન્ન રંગોના બોલાઈ ગયા છે એટલે 5 લખતા ભૂલાઈ ગયું છે. શું લખતા ભૂલાઈ ગયું છે, રકમમાં 5 એટલે ખાલી એ ચોખવટ કરી છે ભિન્ન રંગ. તો ભિન્ન રંગ તો કેટલા બધા હોય, જેમ જેમ મિક્સ કરતા જેમ કેટલા બધા રંગ બનતા હોય. તો આપણે કહી શકીએ નહીં, આપણે નંબર જે વ્યાખ્યાયિત વસ્તુ આપેલી હોય એની માટે આપણે ગણી શકીએ. ઓકે, અહીંયા ભિન્ન 5 રંગના ધ્વજ આપેલા છે. એમાં એક નાની એવી ભૂલ છે રકમમાં. જો જૂની બુક હશે તો એમાં ભૂલ હશે અને નવી બુક આવી ગઈ ટેક્સ્ટ બુક તો એમાં તમારે કોઈ ભૂલ નથી. ઓકે, તો ભિન્ન 5 રંગોના ધ્વજ આપેલ છે, એકની નીચે બીજો એવા કેટલા પસંદ કરવાના છે, 2 ધ્વજથી બનતા સંકેતો અથવા બનતા કેટલા સંકેતો બનાવી શકાય. ઓકે, બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. લાઈક હું તમને આમ કહેવા માંગુ છું કે ધારો કે આ ધ્વજ છે, આખો ડ્રોન. ધારો કે કોઈ પણ આ ધ્વજ છે એનો કોઈ રંગ છે, ધારો કે કેસરી કલર છે, ઓરેન્જ. ઓકે, એની નીચે બીજો ધ્વજ મૂકવાનો, ધારો કે કેવો છે, ગ્રીન છે. તો આવા ભિન્ન રંગ આપણે કેટલા છે, 5 રંગ છે. કોઈ પણ 5 રંગ લઈ લો, કોઈ પણ 5 રંગ. એવું હું તમને આ તો સમજાવવા માંગુ છું, બાકી તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો. 5 રંગમાંથી આ બંને વસ્તુ કેટલી રીતે સંકેતો બનાવી શકાય એ તમારે આન્સર આપવાનો છે. ઓકે, બહુ સિમ્પલ વસ્તુ પૂછેલી છે, જોઈએ. ભિન્ન રંગનો ધ્વજ કેટલા આપેલા છે તમારે, કેટલા છે ટોટલ, 5 છે.
કોઈ પણ ઉદાહરણ તરીકે ફોર એક્ઝામ્પલ તરીકે તમારે લેવો તો બ્લુ, ગ્રીન, ઓરેન્જ, વ્હાઇટ અથવા યલો, તો આવા તમે કલર લઈ શકો છો, પરંતુ આવું જરૂર નથી, યાદ રાખજો. આ તો તમને સમજાવવા માટે વાત છે, કોઈ પણ જરૂર નથી. ઓકે, તો બે ધ્વજ છે આપણે, તો આ ધ્વજની પહેલી દાંડી, આ બીજી ધ્વજની દાંડી, આ રીતના ડ્રો કરો તો હાલે. અથવા તમારે બોક્સ કેટલા બનાવવાના છે, આપણે બે વસ્તુ સમજવાની ટ્રાય કરીએ તો બે રીતના સમજાવીએ તો શું પ્રોબ્લેમ છે આપણે. ચાલો, પેલો રંગ છે, તમે કોઈ પણ આમાંથી લઈ શકો છો. એમાં શું કીધું છે, એકની નીચે બીજો આવે એને પુનરાવર્તન કરવાનું કીધું નથી. એકની નીચે બીજો આવે છે. ધારો કે આ પહેલું ખાનું છે, એ કેટલી રીતના ભરશું, કોઈ પણ 5 કલરમાંથી કોઈ પણ એક, એટલે આનો પ્રકાર કેટલો આવશે, 5 આવશે. ઓકે, એટલે કે પ્રથમ ધ્વજની પસંદગી કેટલી રીતે થઈ શકે, 5 રીતના. તો બીજા ધ્વજની પસંદગી કેટલી રીતે થઈ શકે, 5 માંથી એક કલર તો ઉપયોગ થઈ ગયો છે. કયો કલર ઉપયોગ થઈ ગયો છે, આપણે કોઈ પણ એક કલર ઉપયોગ થઈ ગયો છે, એટલે કે બીજા માટે કેટલા ઓપ્શન બાકી રહે, આમાંથી કોઈ પણ. ધારો કે ઓરેન્જ યુઝ થઈ ગયો તો બાકી કેટલા કલર બાકી રહે, 4. યાદ રાખજો, પુનરાવર્તન કરવાનું નથી કીધું, એવું મેન્શન નથી કીધું, પણ સમજી જવાનું છે કે એક નીચે એક મૂકવાનો છે. ઓકે, જો એને પુનરાવર્તન કરવું હશે તો એ તમને કહી દેશે કે ભાઈ આમાં પુનરાવર્તન કરવાનું છે. ઓકે, નહીતર આપણે પુનરાવર્તન વગર એક્ઝામ્પલ ગણી નાખવાનું. ઓકે, આમાં પુનરાવર્તન કીધેલું નથી. જો એને પુનરાવર્તન કરવું હશે અથવા એ રકમનો જવાબ માંગવો હશે તો એ મેન્શન કરશે રકમમાં. તો ટોટલ કેટલા આવશે, કેટલા સંકેતો મળે, કુલ સંકેતો 5 અને નીચેના ધ્વજ માટે એટલે અને બે ધ્વજ છે એટલે કેટલા સંકેતો બનશે, 20 સંકેતો બનશે. કેટલા સંકેતો બનશે, 20 સંકેતો. આ તમારો શું થાય, ઇન કેસ તમે આ રીતના આપ્યું તો પણ હાલે કે આ એક ધ્વજ છે, આ બીજો ધ્વજનો પહેલો ભાગ છે એ કેટલી રીતના ભરી શકાય, 5 રીતના. બીજો ભાગ કેટલી રીતના ભરી શકાય, 4 રીતના. એટલે ટોટલ કેટલા આવશે, 20 થશે. ટોટલ કેટલા આવશે, 20 તમારે સંકેતો બનાવી શકાય છે. આ એક સિમ્પલ એક્ઝામ્પલ હતો, બહુ ચિંતા કરવાની જરૂર નથી, બહુ આરામથી આવડી જાય એવો છે અને સિમ્પલ વસ્તુ હતું. ખાલી તમારે 5 ભિન્ન રંગ હતા, એમાં 5 માંથી કોઈ પણ એક અહીં ભરી શકો અને નીચે બાકી કેટલા રહ્યા છે, 4 બાકી રહ્યા છે, તો આપણે 5 ચોક ને કેટલા આવશે, 20 તમારે આન્સર આવશે. ઓકે, તો આ રીતના એક્ઝામ્પલ સોલ્વ કરવાનો. હવે આપણે અહીંયા એક્સરસાઇઝ કમ્પ્લીટ થઈ. ઓકે, 7.1 જે નાની એવી એક્સરસાઇઝ હતી, 6 જેટલા એક્ઝામ્પલ એ આપણે સોલ્વ કર્યા. ઓકે, તો હવે આપણે કાલથી નવી એક્સરસાઇઝ સ્ટાર્ટ કરવાના છે, પરંતુ હજી એક આપણે એક્ઝામ્પલ જોઈએ કે શું કહેવા માંગે છે અને એક આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ લઈએ જેથી આપણને ખ્યાલ આવે કે આ કઈ રીતના સોલ્વ થાય છે. ચાલો એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈએ અને શું કહેવા માંગે છે આપણે ટ્રાય કરીએ. શું કીધું છે, જો 0, આમાં મેં આ એવો એક્ઝામ્પલ લીધો જેથી તમને 0 વચ્ચે આવતો એ ટાઈપનો એક્ઝામ્પલ લીધો જેથી ખ્યાલ આવે. 0, 1, 2, 3 અને 4 અંકોની મદદથી આ 4 જે આપેલા ટોટલ અંક કેટલા છે, 1, 2, 3, 4 5 અંક થયા. આ 5 અંકની મદદથી પુનરાવર્તન સહિત એટલે કે પુનરાવર્તન રિપીટેશન શું કરવાનું, પહેલો કરશું 3 અંકની સંખ્યા બનાવવાની છે અને કઈ સંખ્યા હોવી જોઈએ, ઇવન નંબર વાળી એટલે કે યુગ્મ સંખ્યા હોવી જોઈએ. તો આપણે 3 અંકની સંખ્યા છે તો આપણે બોક્સ બનાવી નાખીએ. તો આમાં ખાસ ધ્યાન રાખજો 0 આવે. તો મેં તમને એક એક્ઝામ્પલ શીખવાડ્યો હતો કે યુગ્મ સંખ્યા માટે આ એકમ, આ દશક અને આ સો. તો યુગ્મ સંખ્યા માટે કોઈ પણ યુગ્મ સંખ્યા બનાવી હોય તમારે પાછળ ફરજિયાત કેવો ઘટક હોવો જોઈએ, ક્યાં તો 0 હોવો જોઈએ, ક્યાં તો 2 હોવો જોઈએ, ક્યાં તો 4 હોવો જોઈએ, ક્યાં તો 6 હોવો જોઈએ, ક્યાં તો 8 આવું હોવું જોઈએ કે યુગ્મ સંખ્યા ગણાય. તો અત્યારે આપણે આગળ શું છે, 0 હોઈ શકે તો પણ ચાલે, 2 હોઈ શકે તો પણ ચાલે અને 4 હોઈ શકે તો પણ ચાલે. યુગ્મ સંખ્યા બનાવી છે. તો આ ખાનું કેટલી રીતના ભરાશે, આ આમથી પણ ભરાય, આમથી પણ ભરાય અને આમથી પણ ભરાય. એટલે કે કેટલી રીતના ભરી શકાય, 3 રીતના ભરી શકાય છે. ઓકે, હવે ખાસ ધ્યાન આપવાનું કે જ્યારે કોઈ વસ્તુમાં 0 આવતો હોય ત્યારે બહુ વસ્તુનું ધ્યાન આપવાનું કે ધારો કે હવે મારે શું કરવાનું છે, બાકીના ખાના ભરવાના છે. ધારો કે આ ખાનું ભરું, હવે આ ખાનું 100મું ખાનું છે, હવે પુનરાવર્તન કરવાનું છે. ધારો કે અહીંયા 0 વપરાય, અહીંયા ધારો કે 0 નહીં આપણે ઉદાહરણ લઈએ, ધારો કે 2 વપરાયું છે છેલ્લે, તો અહીંયા પણ 2 વાપરી શકાય, અહીંયા પણ 2 વાપરી શકાય, કારણ કે પુનરાવર્તન કરવાનું છે. તો પુનરાવર્તન કરવાનું હોય તો અહીંયા કોઈ પણ ઘટક વાપરી શકાય, પરંતુ એક બુદ્ધિ વાપરજો કે જો હું રકમમાં અહીંયા 2 અને અહીંયા 2 અને અહીંયા 0 વાપરું તો 0 22 એટલે એને શું લખાય, જેનું 22 એટલે તો એ 3 અંકની સંખ્યા નથી રહેતી, એ કેટલા અંકની સંખ્યા થઈ જાય, 2 અંકની સંખ્યા થઈ જાય. પરંતુ આપણે રકમમાં કેટલા અંકની માંગી છે, 3 અંકની માંગી, એટલે ફરજિયાત અહીંયા 0 ક્યારેય લેવાશે નહીં. એ તમારું લોજિક હતું.
કે જ્યારે 0 આવતું હોય તો 0 જો તમે કોઈ સ્ટાર્ટિંગમાં મૂકશો તો એ જેટલા અંકની સંખ્યા માંગી હોય એનાથી એક કેવી કરી નાખશે, ઓછી કરી નાખશે. એટલે આ 0 નો વાપરી શકાય. એટલે 0 નથી વાપરી શકાતો અને પુનરાવર્તન કરાય છે એટલે કોઈ પણ નંબર વાંધો નહીં આવશે. એટલે કેટલા ઓપ્શન બન્યા? 4 ઓપ્શન બન્યા. 1 2 3 ને 4 ઓપ્શન બન્યા. ઓકે, એટલે આ ખાનું કેટલી રીતના ભરી શકાય? 4 રીતના ભરી શકાય. હવે વાત આવી વચ્ચે. તો ધારો કે 2 2 અને અહીંયા 0 વાપરું તો ત્યાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો કારણ કે યુગ્મ સંખ્યા છે અને 202 એ 3 અંકની સંખ્યા છે. એટલે અહીંયા કોઈ 0 માં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. એટલે 5 5 રીતના આ ખાનું ભરાશે. આપણે મૂકી શકાય, આપણે મૂકી શકાય. આ રિપીટેશન કરવાનું છે. એટલે તો બધાનો આન્સર શું આવશે? 5 20 20 30 શું આવશે? 60. એટલે ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન કેટલા બન્યા? ગોઠવણી કેટલી રીતના થઈ શકે? પુનરાવર્તન સહિતની આ રીતના થઈ. અહીંયા જવાબ આ લખીએ. ઓકે, તો કેટલી આવશે? પુનરાવર્તન કરવાનું આવે ત્યારે કેટલી જવાબ આવશે? હવે આની આ વસ્તુ હવે અહીં સમજો, હું તમને એક્સ્ટ્રા ભણાવું છું. પુનરાવર્તન કરવાનું નથી, પુનરાવર્તન રહી. અંકનું પુનરાવર્તન ન થવું જોઈએ. 3 અંકની સંખ્યા સવાલ આનો જ છે. તો ફરજિયાત આ કોઈ રીતના ભરાય 0 2 અને 4. એટલે આ ખાનું કેટલી રીતના ભરાશે? એ તો ફાઇનલ જોઈ ખાનું કારણ કે આપણે યુગ્મ સંખ્યા જોડી છે એટલે આપણે 3 રીતના ભરી શકશું. હવે પ્રશ્ન આ આવશે, જે અંક અહીં ઉપયોગ થઈ જશે, કોઈ પણ એક અંક ઉપયોગ થઈ જશે, કોઈ પણ એક અંક. લાઈક હું તમને ઉદાહરણ તરીકે આ 2 વાપરું 2. ઓકે, એક અંક 10 ગણા 100. અહીંયા કોઈ 2 વપરાયો. હવે ઈનો એ અંક અહીંયા નથી વપરાતો. એક અંક ઓછો થઈ જશે. આમાંથી કોઈ પણ એક અંક ઓછો થઈ જશે. ઓકે, એક અંક ઓછો થઈ જશે. હવે સમજવાની વસ્તુ આ આવશે કે હવે જો હવે આમાં સમજો. આમાં 2 રીતના દાખલો ગણવો છે. ધારો કે અહીં 2 અને 4 ની વાત કરું. હું તમને અહીંયા સમજાવું કે પહેલા હું છે ને 0 લેતો નથી, પહેલા 2 અને 4 લેશું. શું લેશું? 2 અને 4. તો 2 અને 4 લઈશ કારણ કે 0 કેમ નથી લેતો હું તમને કારણ આપું, સમજો. તો આ ખાનું કેટલી રીતના ભરાશે? 2 રીતના ભરાશે. હવે આ ખાનાની વાત કરીએ તો આ ખાનામાં અહીં જે કોઈ પણ એક અંક આવ્યો એ અંક અહીંયા નહીં આવશે. એટલે કેટલા ઓપ્શન બાકી રહ્યા? 4 ઓપ્શન બાકી રહ્યા. 4 ઓપ્શનમાંથી તમારે 0 અહીંયા નથી લીધો તો 0 અહીંયા પણ નહીં લેવાશે. એટલે અહીંયા કેટલા ઓપ્શન આવશે? 3 ઓપ્શન બનશે. કેટલા ઓપ્શન બનશે? 3 ઓપ્શન બનશે. અને એક અહીં કોઈ ઘટક વપરાઈ ગયો, અહીં કોઈ ઘટક વપરાઈ ગયો, એટલે એક અહીં વપરાઈ ગયો અને એક અહીં વપરાઈ ગયો. હવે એક વસ્તુ વિચારો કે રિપીટ અહીંયા મારી ભૂલ છે. ફરી વખત કીધું કે તમને અહીં કોઈ પણ એક અંક વપરાય છે તો એક અંક છે એટલે 5 અંકમાંથી એક અંક છે એટલે 4 અંક આવશે. 4 માંથી 0 લેવાનું નથી એટલે ના સાચું હતું મારું. કેટલો આવશે? 3 આવશે. અને હવે અહીંયા આપણે 0 લઈ શકાય છે. તો આ બે માંથી આપણે કોઈ એક ઘટક અહીંયા વાપરો, એક ઘટક અહીં વાપરો છે તો અહીં પણ 0 વાપરી શકાય. એટલે કેટલા ઘટક બાકી રહે તમારે? એટલે 4 ઘટક બાકી રહે. કેટલા ઘટક બાકી રહે? 4. તમે એક વસ્તુ વિચારો કે પહેલા કોઈ પણ એક અંક આવ્યો, ધારો કે 2 લીધો તો 2 લેવો. એક ઉદાહરણ સમજાવું છું. ધારો કે અહીં મેં બગડો લીધો તો 2 નથી લેવાનું. તો હવે કેટલા નંબર બાકી? 1 2 3 ને 4. તો 0 પણ ન લેવાય પહેલી જગ્યાએ. તો મેં કોઈ પણ એક ઘટક 1 લઈ નાખ્યો. એટલે 3 રીતના ભરાશે. હવે 1 આવી ગયો અને શું આવી ગયો આપણો? 1 આવી ગયો અને આપણે કોઈ નંબર 2 યુઝ કરી નાખ્યો. તો કેટલા નંબર બાકી રહેશે? આપણે સોરી કેટલા નંબર બાકી રહેશે? 3 નંબર બાકી રહેશે. કારણ કે આપણે રિપીટેશન તો કરવાનું નથી. એટલે ટોટલ કેટલો જવાબ છે? 3 તેરી 9. 9 તો શું આવશે? 18 આવશે. હવે એ જ વસ્તુ હવે અહીંયા સમજવાની છે. ખાસ ધ્યાન રાખજો કે હવે ધારો કે હું અહીંયા 0 લઉં છું એટલે કેટલી રીતના ભર્યું? એક રીતના ભર્યું. કારણ કે છેલ્લે 0 લે તો પણ યુગ્મ સંખ્યા થાય છે. તો એક નંબર અહીંયા વપરાય ગયો તો હવે આ ખાનું કેટલી રીતના ભરાય? 4 રીતના. ધારો કે કોઈ પણ એક નંબર હજી એક વપરાય ગયો તો આ ખાનું કેટલી રીતના ભરાય? 3. 4 તેરી 12. આ બને અથવા આ બને એટલે આપણે ટોટલ શું આવશે? ટોટલ કેટલું આવશે? 40. ટોટલ કેટલા બનશે? 40 બનશે. એટલે ખાસ ધ્યાન રાખજો ટોટલ કેટલા બન્યા તમારા? 40 બનશે. જો ન સમજાય તો ચિંતા ના કરતા પૂછી લેજો, હું તમને રૂબરૂ પણ સમજાવી દઈશ તમને. પણ ઈઝી એક્ઝામ્પલ છે. ખાસ સમજવાનું છે કે અહીં 0 બધું એક હારે લઈ શકાશે નહીં કારણ કે અહીં પ્રોબ્લેમ થશે. ઓકે, તો આ રીતના તમે આ દાખલા સોલ્વ કરી શકો છો. થોડો અઘરો કર્યો હોય તો આ તમે અત્યારે રહેવા દેજો, હું તમને પછી રૂબરૂમાં સમજાવી દઈશ. આ તો બહુ સિમ્પલ હતો એટલે તમને સમજાવી આપીશ. ઓકે, આ સવાલ હતો એનો જવાબ આ છે. તો આપણે એક એક્સ્ટ્રા કરવાની ટ્રાય કરી હતી. હવે આપણે પછી કાલ એક નવો શબ્દ ફેક્ટોરિયલ શબ્દનો ઉપયોગ કરીને કાલ આપણે પાછી નવી એક્સરસાઇઝ સ્ટાર્ટ કરશું. આજે આપણે એટલું રાખીએ. ઓકે, કાલથી પાછા નવા ટોપિક ઉપર જશું. થેન્ક યુ.